તો અમદાવાદની જેજી યુનિવર્સિટી ખાતે રાઇઝિંગ યુથ નેટવર્કના સહયોગથી રાજ્યની સૌથી મોટી મોડલ યુનાઇટેડ નેશન્સ એટલે કે MUN સ્પર્ધાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં 1200 કરતાં વધુ યુવા વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો, જેણે આ ઇવેન્ટને ગુજરાતની સૌથી મોટી MUN બનાવી દીધી છે। આ પ્રકારના આયોજનો પાછળનો મુખ્ય હેતુ યુવાનોને વૈશ્વિક નેતૃત્વ અને વાસ્તવિક પરિસ્થિતિઓથી ઊંડી સમજ આપવાનો છે। MUN દ્વારા વિદ્યાર્થીઓને વિશ્વસ્તરીય નિર્ણયો કેવી રીતે લેવાય અને વિવિધ વૈશ્વિક મુદ્દાઓ પર અભિપ્રાયો કઈ રીતે બને છે તે શીખવાની ઉત્તમ તક મળે છે। આ મંચ પર અસહમત થવા છતાં સામેની વ્યક્તિના અનાદર વગર પોતાની વાત રજૂ કરવાની કળા વિકસે છે, સાથે જ બોલતા પહેલાં ધ્યાનપૂર્વક સાંભળવા અને તર્કપૂર્વક વાતચીત કરવાની કુશળતા ખીલે છે। ગુજરાતની સૌથી મોટી MUN મોડલ યુનાઇટેડ નેશન્સનું આયોજન કરેલ છે, જેમાં 1200થી વધારે વિદ્યાર્થીઓએ પાર્ટિસિપેટ કર્યું છે। મોડલ યુનાઇટેડ નેશન્સ એક ગ્લોબલ લીડરશિપને સિમ્યુલેટ કરે છે, જ્યાં આ યંગ બાળકોને કે જે આપણા ભવિષ્યની ધરોહર છે એ લોકોને ગ્લોબલ લીડરશિપને રોલ પ્લેથી શીખવા માટેની એક તક મળે છે, જેના લીધે એ લોકોના ઓપિનિયનને સમજી શકે। દે કેન ડિસઅગ્રી વિધાઉટ બિંગ ડિસરિસ્પેક્ટફુલ એન્ડ દે વિલ સ્પીક ઓનલી આફ્ટર લિસનિંગ એન્ડ અન્ડરસ્ટેન્ડિંગ। આ બેઝિક હ્યુમન ક્વોલિટીઝ ડેવલપ કરવા માટેનું આ બહુ સારામાં સારું પ્લેટફોર્મ છે। સૌથી મોટું UN કોન્ફરન્સ હોસ્ટ કર્યું છે અમદાવાદમાં। 1100થી વધારે છોકરાઓ છે, 150થી વધારે સ્કૂલો અને કોલેજોથી છોકરાઓ આવ્યા છે અને આ ખાલી ગુજરાતના છોકરાઓ નથી, ગુજરાતની બહારથી પણ લોકો આવીને આજે આ અમારા પ્રસંગમાં અમારી જોડે જોડાયેલા છે। સો આ ખાલી એક કોન્ફરન્સ નથી, આ એક છોકરાઓ માટેનું એક પ્લેટફોર્મ છે જ્યાં એ લોકો પોતાના થોટ્સ, પોતે શું વિચારે છે દેશ માટે, વિદેશ માટે, એ લોકોનો એક અવાજને એક પ્લેટફોર્મ આપવા માટે કે ખાલી આ એવું નથી કે અહીંયા આવીને સ્પીચ આપવાની છે, અહીંયા આવીને પોતાનો કોન્ફિડન્સ બિલ્ડ કરે છે, પોતે પોતાના મગજમાં અને જે મનમાં જે પોતાના સવાલો છે એ ઉઠાવી શકે છે એકદમ ફૂલ જોશ અને જુસ્સાથી।